અમારી માટે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા, એટલા માટે અમે ભાજપ છોડી અને કોંગ્રેસમાં ગયા છે. હવે એ અંદરો અંદરની તાનાશાહીના હિસાબે નાના નાના પ્રશ્નોમાં ખોટી રીતે હેરાન કર્યા, એટલા માટે અમે કોંગ્રેસમાં આવી ગયા. બસ લેવાનો આ ખાલી 2 જ દિવસમાં, નકર અત્યાર સુધી અમને એમ હતું કે ભાજપમાં લઈ લેશે પણ આ લોકોએ કોઈ કાંઈ ધ્યાન દીધું નહીં. તો અમારે તો નો સ્વીટ કે પછી શું કરવું ભાઈ? એ અંદરો અંદર નાના નાના કાર્યકર્તાઓ, કોઈ મોટા નેતાઓનો કોઈ આમાં કાંઈ છે નહીં. તમામ સમાજ, તમામ જ્ઞાતિઓ બધાય અમારી સાથે છે અને અમે બધાને પૂછીને જ આ પગલું ભર્યું છે. અમને વિશ્વાસ છે, કારણ કે અમે અમિત ચાવડા સાહેબને મળ્યા અને એને અમને કીધું કે ભાઈ તમને અમે ટિકિટ આપશું, અને અમે હકીકતની અમારી આ બધી જાણ કરી હતી કે ભાઈ અમારી માથે ખોટી રીતના આવા આક્ષેપ થયા હતા, તો કે કાંઈ વાંધો નહીં ભાઈ. એમાંથી ભાજપનું અમે જ્યારે મારી ટર્મ પૂરી થઈ ત્યાં સુધી અમે ભાજપ વિરુદ્ધ ક્યારે એક શબ્દ બોલ્યા નથી. જ્યારે અમારી ઉપર આરોપ સંસદની ચૂંટણી હતી અને ચાલુ પ્રચારે અમને ત્યાંથી પાછા વાળ્યા અને અમને કીધું કે અને અમને તરત સસ્પેન્ડ કર્યા. અને અમને ત્યારે એમ કહેવામાં પણ આવ્યું કે તમે સાચા નીકળશો તો તમને 3 દિવસમાં પાછા લઈશું. પણ આજ સુધી અમે ટર્મ પૂરી થઈ ત્યાં સુધી રાહ જોઈ, પણ અમારું કોઈએ સાંભળ્યું નહીં અને અમને ભાજપમાં પાછા ખેંચતા. એટલે અમે કીધું, અમને સસ્પેન્ડ કર્યા પછી અમને કાર્યાલયે જવાની ના પાડી હતી કે તમારે કાર્યાલયે નહીં આવવાનું. હા, અમારે યાદ પાછળ અમારે બાપ દાદા વખતનું જમીન હજી હાલમાં છે હોતે ત્યાં, અને અમે માગી અમારા પરિવારે, અમે પરિવાર મોટો છે સમજી લો. હવે અમારા લગ્ન જીવનને 33 વર્ષ થયા, અમારા છોકરાના લગ્ન થઈ ગયા એને પણ 10 વર્ષ થયા. તો અમારો પરિવાર કંઈ 5 માણસનો જ ન હોય ને, અમારા 50 માણસનો પરિવાર અત્યારે છે. તો શું પરિવાર દીઠ ન્યાય એમ જમીન હાટે સામે ઈમલો દેવાનું જાહેરાત હતી, કોઈ બાહેધારી હતી નહીં ત્યારે. એટલે અમે અમારા આધાર કાર્ડ, અમારા ન્યાના કૂપન, એ ટાર્ગેટનું ભાઈ તમારે પૂછો કોને કર્યા, મને તો કંઈ કોઈને પૂછવા તો ન દઈ શકું.